Hello, friends. Welcome to the lecture 1 of Unit 2 of Chapter 2, that is entropy. Right. So far we have learned about so many things. So, today we are going to learn about entropy. એન્ટ્રોપીનો કોન્સેપ્ટ શું છે, બરાબર છે. પછી એન્ટ્રોપીની અંદર ચેન્જીસ શું આવે છે, પછી તો કે એડિયાબેટિક પ્રોસેસ, રિવર્સિબલ પ્રોસેસ, બરાબર. એન્ટ્રોપીનો પ્રિન્સિપલ છે, ટીએસ ડાયાગ્રામ છે. તો આ ટાઈપના ઘણા બધા ટોપિક આપણે આ ચેપ્ટરની અંદર કવર કરીશું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ કે કોન્સેપ્ટ ઓફ એન્ટ્રોપી. તો કે ધ કોન્સેપ્ટ ઓફ એન્ટ્રોપી એટલે કે એન્ટ્રોપી બેઝિકલી શું છે, તો કે એને કહેવાય ટ્રાન્સફોર્મેશન. એન્ટ્રોપી એટલે રાઈટ કે એક કોઈ સાયકલ છે, બરાબર. હવે આપણે સાયકલનું એક્ઝામ્પલ લઈએ તો તમે સાયકલ ચલાવતા હો તો તમારે કંઈક એનર્જી આપવી પડે એના પેડલ પર, રાઈટ. કંઈક ફોર્સ એપ્લાય કરવો પડે. હવે એ તમે ફોર્સ એપ્લાય કરો છો તો એ એનર્જીનું ટ્રાન્સફોર્મેશન થયું મોશનની અંદર. પહેલાં શેની અંદર થશે? મિકેનિકલ એનર્જીની અંદર. અને એ મિકેનિકલ એનર્જીનું મોશનની અંદર ટ્રાન્સફોર્મેશન થશે, રાઈટ. સેમ વસ્તુ આપણે આપણી કોઈ એડિયાબેટિક પ્રોસેસ થાય, થર્મલ પ્રોસેસ થતી હોય એની અંદર થાય, બરાબર. કે સૌથી પહેલી વાર એન્ટ્રોપી 1854ની અંદર ક્લોસિયસ નામના સાયન્ટિસ્ટ દ્વારા એ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી ઇન્ટુ પીપલ લાઈફ, રાઈટ. એટલે કે થર્મોડાયનેમિક પ્રોસેસની અંદર એને એક પ્રોપર્ટી મળી, એવી એક ક્વોન્ટિટી મળી, બરાબર, જેને એને એન્ટ્રોપી કીધું. કેમ કે ક્લોસિયસ 1854ની અંદર જ્યારે થર્મોડાયનેમિકના સેકન્ડ લો ઉપર કામ કરતો હતો, બરાબર, ત્યારે એને એક ક્વોન્ટિટી મળી જે હીટ એન્જિન, બરાબર છે. આ રીતે જે હીટ એન્જિન હોય, રાઈટ, એનું વર્ક સમજવા માટે ખૂબ જ ઉપયોગી એ ક્વોન્ટિટી થતી, રાઈટ. પછી એક કન્ડિશન છે કે ક્લોસિયસ ફેલ્ટ ધ નીડ ઓફ અનધર વેરિયેબલ ઓફ સ્ટેટ ઇન એડિશન ટુ વોલ્યુમ, પ્રેશર, ટેમ્પરેચર, ઇન્ટરનલ એનર્જી એક્સેટ્રા. એટલે કે વોલ્યુમ, પ્રેશર, ટેમ્પરેચર, ઇન્ટરનલ એનર્જી એ બધાની સાથે એક અલગ જ સ્ટેટ એને મળ્યું, એક અલગ જ ક્વોન્ટિટી મળી, બરાબર. એને એન્ટ્રોપી નામ આપ્યું. અને એન્ટ્રોપી જે છે એ આપણે આઇસોથર્મલ પ્રોસેસ હોય એની અંદર જેમ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે, એવી રીતે એડિયાબેટિક પ્રોસેસની અંદર એન્ટ્રોપી જે છે એ કોન્સ્ટન્ટ રહે, બરાબર. તો એન્ટ્રોપીની ડેફિનેશન કેવી રીતે થાય? તો કે ધ થર્મલ પ્રોપર્ટી ઓફ અ વર્કિંગ સબસ્ટન્સ વિચ રિમેન્સ કોન્સ્ટન્ટ ડ્યુરિંગ એન એડિયાબેટિક પ્રોસેસ. અગેઇન રિપીટ કરું કે ધ થર્મલ પ્રોપર્ટી ઓફ અ વર્કિંગ સબસ્ટન્સ વિચ રિમેન્સ કોન્સ્ટન્ટ ડ્યુરિંગ એન એડિયાબેટિક પ્રોસેસ, બરાબર. એટલે કે એવી થર્મલ પ્રોપર્ટી, બરાબર, કે જે એડિયાબેટિક પ્રોસેસના સમયે કોન્સ્ટન્ટ રહે, બરાબર. હવે આપણે જોયું કે જેમ આઇસોથર્મલની અંદર જે પ્રોપર્ટી કોન્સ્ટન્ટ રહે છે, રાઈટ, ટેમ્પરેચર જેમ કોન્સ્ટન્ટ રહે છે, એમ એડિયાબેટિક પ્રોસેસની અંદર એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહે છે. પણ હવે એ તો ખ્યાલ પડી ગયો છે કે એ કોન્સ્ટન્ટ રહે છે, તો આપણે એનું સ્ટડી કઈ રીતે કરવું? કે તો જો એની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જિંગ આવે તો જ આપણે એના ઉપર સ્ટડી કરી શકીએ. કેમ કે કોન્સ્ટન્ટ વેલ્યુ ઉપર સ્ટડી કરવું થોડું અઘરું રહે, રાઈટ. કોન્સ્ટન્ટ વેલ્યુ પર સ્ટડી કરવું થોડું ટફ રહે. માટે નેક્સ્ટ આપણો ટોપિક છે કે ચેન્જ ઇન એન્ટ્રોપી, બરાબર. હવે એ શું કહેવા માગે છે કે એન્ટ્રોપીની અંદર ચેન્જ જે થાય છે, બરાબર, તો એના અલગ અલગ ઇક્વેશન્સ જોઈશું આપણે, અને એ કઈ રીતે થાય છે એ જોઈશું. તો ફર્સ્ટ છે કે
Let us consider reversible Carnot cycle bounded by the same two adiabatics L and M and isothermals T1, T2 and T3. Right? એટલે કે એક કાર્નોટ સાયકલ જે છે એ એલ એમ અને આઇસોથર્મલ્સ T1, T2 અને T3 વડે તમને ડાયાગ્રામમાં દેખાડેલા છે. કાર્નોટ સાયકલ કેવું છે? રિવર્સિબલ, મીન્સ કે એક કમ્પ્લીટ કાર્નોટ સાયકલ છે. રાઈટ? હવે તો કે then all along the adiabatics L and M there is a change in volume and temperature with change in pressure. હવે કાર્નોટ સાયકલ આપણને ખ્યાલ છે કે આપણે ભણી ગયા છીએ, બરાબર, કે જેમ એના ટેમ્પરેચર અને પ્રેશરની અંદર ચેન્જ આવે એમ એના ગ્રાફની અંદર પણ ચેન્જ આવે. લાઈક આ રીતે હોય 1 તો 2 કંઈક આ રીતે મળે. રાઈટ? તો આ જે આખી લૂપ બને છે એને કહેવાય કાર્નોટ સાયકલ. બરાબર છે? તો જે એલ એમ T1, T2 અને T3 છે એના વડે જે આખો એરિયા કવર થાય છે, બરાબર, એ એડિયાબેટિક પ્રોસેસ માટે રિવર્સિબલ કાર્નોટ સાયકલ રિપ્રેઝેન્ટ કરે છે. તો જોઈએ કે લેટ એ બી સી અને ડી, એ બી સી ડી, રાઈટ, તમને જે ફિગરની અંદર દેખાય છે એ બી સી ડી અને ડી સી ઈ અને એફ. અગેન એ બી સી ડી અને ડી સી ઈ એફ. રાઈટ? એ જે બે તમને સાયકલ મળે છે એને કાર્નોટ્સ રિવર્સિબલ સાયકલ કહેવાય. હવે જોઈએ ફર્સ્ટ સાયકલ માટે, ABCD સાયકલ માટે, તો કે ડ્યુરિંગ કાર્નોટ સાયકલ ABCD an amount of heat Q1 is absorbed in going from A to B, right, at constant temperature T1 and an amount of heat Q2 is rejected at constant temperature T2. એટલે કે જ્યારે A થી B આવે છે, બરાબર છે, ત્યારે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે અને એની અંદરની જે હીટ છે, બરાબર, એ એબ્ઝોર્બ થશે. જ્યારે સી થી ડી બાજુ જશે એટલે કે T2 ટેમ્પરેચરે, બરાબર, ત્યારે એ શું કરશે? હીટને છે એ રિલીઝ કરશે. બરાબર? તો એ જે ચેન્જ આવ્યો, જે બે હીટ વચ્ચેનો ચેન્જ આવ્યો, બરાબર, એને આપણે કાર્નોટ એન્જિનની એફિશિયન્સી કહી શકાય. રાઈટ? કેમ કે આપણને ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુ લાઈક ઇલેક્ટ્રોનિક્સની અંદર આપણે જોઈએ કે આપણે ગેઇન મેળવવો હોય કે આપણને એટ ધી એન્ડ શું મળે છે, આપણે ઇનપુટ આટલું આપ્યું ને આઉટપુટ આટલું આપ્યું, બરાબર, તો આઉટપુટ અને ઇનપુટનો રેશિયો લઈએ છીએ આપણે. રાઈટ? એવી જ રીતે આની અંદર તો કે એક ક્વોન્ટિટી છે અને બીજી ક્વોન્ટિટી છે, બંને ક્વોન્ટિટી સેમ છે. રાઈટ? કે એ શું છે? તો કે હીટ. પણ એ બંને વચ્ચેનું જે વેરિએશન આવ્યું એ ફાઇન્ડ કરવા માટે આપણે એની બાદબાકી લેવી પડે. બરાબર? તો જોઈએ કે એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન ઇઝ ગિવન બાય ઇટા Q1 Q2 upon Q1 is equal to T1 minus T2 upon T1. એટલે કે Q1 માંથી Q2 બાદ કર્યા એટલે કે A થી B જ વખતે જાતી વખતે જે મળે છે એ Q1 છે અને C થી D આવતી વખતે છે એ Q2 છે. બરાબર? તો એ બંનેની બાદબાકી અને Q1 વડે એને ડિવાઈડ કરીએ ત્યારે આપણને એની એફિશિયન્સી મળે છે. રાઈટ? હવે આપણે જોઈએ કે બંનેના છેદમાં આપણે Q1 આપી દઈએ તો Q1 અંશ છેદમાં હોય તો એ ઉડી જશે. રાઈટ? Q1 upon Q1 minus Q2 upon Q1 આમ લખી શકાય. Q1 ઉડે તો શું વધે? 1. તો 1 minus Q2 upon Q1 આવશે. રાઈટ? સેમ વસ્તુ તમે T2 અને T1 માટે પણ કરી શકો. તો આપણને નેક્સ્ટ ઇક્વેશન મળી જાય. બરાબર? હવે તો કે
વનને આપણે માની લ્યો કે નિગ્લેક્ટ કરીએ તો શું થશે, અથવા તો બંને બાજુ 1 છે તો એને આપણે અલ્ટર કરી દઈએ તો 1માંથી 1 જાય તો 0 થઈ જશે, રાઈટ. અને જે નેગેટિવ સાઇન છે એ ઇક્વલ ટુની ઓલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, રાઈટ. એટલે પાછળ શું વધશે તો કે Q2/Q1 ઇઝ ઇક્વલ ટુ T2/T1. આ રીતે છે, રાઈટ. તો આ બંને કેન્સલ આઉટ થઈ જશે, રેડી. અને આ માઇનસની નિશાની છે એ બરાબરની આ સાઈડ બંને બાજુ હોય તો એ પ્લસ થઈ શકે, બરાબર. તો વધશે છે એટલું કે Q2/Q1 ઇઝ ઇક્વલ ટુ T2/T1. હવે તો કે Q અને Tના પ્લેસીસની અંદર ચેન્જ કરીએ આપણે, રાઈટ. તો શું થશે તો કે 1વાળા એક બાજુ Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2. 1વાળા એક બાજુ અને 2વાળા એક બાજુ, એટલે કે આ આપણે આ રીતે એને શિફ્ટ કરી નાખ્યા આ ડિરેક્શનની અંદર, રાઈટ. ઓકે. અને એ જે છે Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2 આવશે અહીંયા, રાઈટ. તો એ જે છે એ આ થઈ ગયું આપણું ઇક્વેશન 2.1, રાઈટ. અગેન રિપીટ કરું કે એથી બી તરફ જતી વખતે આપણને Q1 હીટ મળે છે અને સી થી ડી તરફ આવતી વખતે આપણને Q2 હીટ મળે છે. એનું સિમ્પ્લિફિકેશન આપ્યું આપણે તો આપણને લાસ્ટ ઇક્વેશન મળ્યું Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2, અને એ થઈ ગયું આપણું ઇક્વેશન 2.1, રાઈટ. ખાસ તમને રિક્વેસ્ટ છે, બરાબર, અથવા તો કમ્પલસરીના ધોરણે કે તમે સાથોસાથ સિમ્પ્લિફિકેશનના સ્ટેપ્સ જે છે એ લખતા જાજો તો તમને બહુ ઇઝીલી સમજાઈ જશે, રાઈટ. સિમિલરલી એટલે કે હવે તમે જોઈએ કે આ ફર્સ્ટ સાયકલ માટે આપણને ઇક્વેશન મળ્યું, રાઈટ. હવે સેકન્ડ સાયકલ માટે તો કે Q2 તો સેમ રહેશે, ડી થી સી વાળું જે છે એ સેમ રહેશે, પણ ઈ થી એફ વાળું જે છે એ એડ થશે તો એને આપણે Q3 અને T3 નામ આપી દઈએ, બરાબર. શું કહેવા માંગે છે જોઈએ કે સિમિલરલી considering the Carnot cycle DCEF in which an amount of heat Q2 is absorbed at constant temperature T2 and the heat Q3 is rejected at constant temperature T3. આપણે જેમ અહીંયા વાત કરી હતી આટલા પોર્શનની અંદર, રાઈટ, કે કાર્નોટ સાયકલ જે છે રિવર્સિબલ કાર્નોટ સાયકલ એના અપર ભાગની અંદર ABCDની અંદર એ થી બી તરફ જતા Q1 હીટ અને T1 ટેમ્પરેચર અને સી થી ડી બાજુ જતા Q2 હીટ અને T2 ટેમ્પરેચર હતું. તો આની અંદર સી થી ડી વાળો પોર્શન કોમન આવશે, રાઈટ. તો એ Q2 અને T2 જ રહેશે, પણ EF વાળો જે પોર્શન છે, બરાબર, હવે ઈ થી એફ વાળો જે પોર્શન છે એની અંદર T2 ટેમ્પરેચર T3 ટેમ્પરેચર રહેશે અને Q3 જે છે એ હીટ રહેશે. તો 2.1ની જેમ જ આપણને 2.2 ઇક્વેશન પણ મળે, એનું સિમ્પ્લિફિકેશન આપવાની કાંઈ જરૂરિયાત રહેતી નથી, રાઈટ. શું ઇક્વેશન મળશે તો કે Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3, રાઈટ. આ ઇક્વેશનની જેમ જ આ ઇક્વેશન પણ આપણને મળશે. નેક્સ્ટ જોઈએ કે એ બંને ઇક્વેશન ઉપરથી આપણને શું એક રિઝલ્ટ મળશે, LM T1 T2 T3 જે આપણો જે આ ડાયાગ્રામ છે, રાઈટ, એડિયાબેટિક એન્ટ્રોપી માટેનો જે ડાયાગ્રામ છે કાર્નોટ સાયકલ જે છે રિવર્સિબલ કાર્નોટ સાયકલ એના માટે, તો કે Q1/T1 Q2/T2 અને Q3/T3 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એટલે કે જો આ ચેઇન તમે ચાલુ જ રાખો તો n સુધીને Qn/Tn સુધીને એની વેલ્યુ જે છે એ રેશિયોની વેલ્યુ એ વેલ્યુ શું રહેશે તો કે કોન્સ્ટન્ટ સેમ રહેશે, બરાબર.
તો એટ ધી એન્ડ એનો મતલબ શું થશે તો કે ઇન જનરલ ઇફ Q is the amount of heat absorbed or rejected at temperature T in going from one adiabatic to another, then Q by T is equal to constant. એટલે કે અહીંયા તમને બે એડિયાબેટિક પ્રોસેસના એક્ઝામ્પલ આપેલા છે. ફર્સ્ટ તો કે ABCD અને સેકન્ડ તો કે DCEF, રાઈટ. તો જે ABCD માટે તમને જે મળે છે તો એના માટે શું છે તો કે પહેલાં વહેલા હીટ એબ્ઝોર્બ કેટલી થશે તો કે Q1 જેટલી હીટ એબ્ઝોર્બ થાય છે T1 જેટલા ટેમ્પરેચરે, અને Q2 જેટલી હીટ જે છે એ રિલીઝ થાય છે શેમાં તો કે C થી D વાળા પોર્શનની અંદર. અને એ જે Q2 હીટ છે એ કેટલા ટેમ્પરેચરે રિલીઝ થાય છે તો કે T2 જેટલા ટેમ્પરેચરે. સેમ વસ્તુ સેકન્ડ જે કાર્નોટ સાયકલ બને છે એની અંદર છે કે DCEF. તો D થી C માટે આપણે જોયું અથવા તો C થી D માટે આપણે જોયું કે Q2 હીટ બને છે T2 ટેમ્પરેચરે એટલી હીટ રિલીઝ થાય છે. તો હીટ એબ્ઝોર્બ ક્યારે થશે તો કે E થી F, બરાબર છે. E થી F માટે હીટ જે છે એ એબ્ઝોર્બ થશે કેટલા ટેમ્પરેચરે તો કે T3 ટેમ્પરેચરે Q3 જેટલી હીટ જે છે એ એબ્ઝોર્બ થશે, રાઈટ. તો એ સેમ વસ્તુ અગેન એન્ડ અગેન રિપીટ થાય છે. એટલા માટે શું કહે છે કે જનરલ ફોર્મેશનની અંદર Q જેટલી હીટ એબ્ઝોર્બ અથવા તો રિલીઝ થાય કયા ટેમ્પરેચરે તો કે T ટેમ્પરેચરે એક એડિયાબેટિક પ્રોસેસ માટે. તો એનું જનરલ ફોર્મ કેવું લખાય તો કે Q બાય T ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઓકે, હવે જોઈએ કે જો બે એડિયાબેટિક પ્રોસેસ એક જ લાઇનની અંદર થતી હોય, લાઈક આ જે છે C થી D, તો એની અંદર બે પ્રોસેસ બને છે, રાઈટ. કે એનર્જી જે હીટ જે છે એ રિલીઝ થાય છે અને એબ્ઝોર્બ પણ થાય છે. તો એવી કન્ડિશનની અંદર શું કરવું તો કે ઇફ ધ ટુ એડિયાબેટિક આર વેરી ક્લોઝ ટુ ઇચ અધર and if dq is the small quantity of heat absorbed at constant temperature T in going from one adiabatic to another, then dq upon T is equal to constant. એટલે કે જે આપણને dq મળે છે, આપણે આની અંદર જોઈએ કે એક એડિયાબેટિકમાંથી બીજા એડિયાબેટિકની અંદર જ્યારે એ ટ્રાન્સફોર્મ થાય છે, બરાબર, તો C થી D બાજુ જાય ત્યારે શું થશે તો કે એનર્જી જે છે એ રિલીઝ થશે, અને D થી C બાજુ આવે ત્યારે શું થશે, જે હીટ છે એ એબ્ઝોર્બ થશે, રાઈટ. તો જે એબ્ઝોર્બ્ડ હીટ અને જે રિલીઝડ હીટ છે એ બંને વચ્ચેનો ડિફરન્સ જો સ્મોલ હોય, રાઈટ, DQ જે છે એ સ્મોલ હોય, બરાબર, તો આપણે એને પાછું ત્યારે ટેમ્પરેચર જે છે એ કેવું રહેવું જોઈએ, કોન્સ્ટન્ટ, રાઈટ. તો આપણે DQ બાય DT કહી શકાય, રાઈટ. અને એ કેવું મળશે આપણને, કોન્સ્ટન્ટ, કેમ કે જે DQ છે એ કેવો છે, સ્મોલ. હવે ધીસ કોન્સ્ટન્ટ રેશિયો કોલ્ડ ધ ચેન્જ ઇન એન્ટ્રોપી. એટલે કે આ જે આપણને રેશિયો, બરાબર, આ જે રેશિયો મળ્યો એને શું કહેવાય તો કે ચેન્જ ઇન એન્ટ્રોપી, રાઈટ. હવે change in entropy between the states represented by two adiabatics, it is denoted by ds is equal to dq upon T, right. ds is equal to dq upon T વડે એને રિપ્રેઝન્ટ કરી શકાય. કોને તો કે ચેન્જ ઇન એન્ટ્રોપીને, રાઈટ. હવે જોઈએ કે ધ ચેન્જ ઇન એન્ટ્રોપી ફોર અ ફાઇનાઇટ રિવર્સિબલ ચેન્જ in the state of working substance from A to B is given by. હવે તો કે આની અંદર A થી B,
જે એથી બી બાજુ આપણે જાય છીએ, હા બરાબર, તો એ જે એક ફાઇનાઇટ રિવર્સિબલ ચેન્જ જે છે આ રીતનો, રાઈટ, તો એ જે ચેન્જ છે એથી બી એને ઇન્ટિગ્રેશન વડે આપણે જોઈએ, બરાબર, તો શું થશે, તો કે ઇન્ટિગ્રેશન એ ટુ બી, અહીંયા ડીએસ છે તો એનું ઇન્ટિગ્રેશન છે, રાઈટ, તો કે એસ બીથી એસ એ સુધીનું ઇન્ટિગ્રેશન છે, એસ એથી એસ બી સુધીનું, તો એ ટુ બી ડી ક્યુ બાય ટી, રાઈટ. હવે ઓકે, ડીએસ છે એને એસ બી માઇનસ એસ એ લખી શકાય. શું કામ, તો કે જે મેથ્સવાળા સ્ટુડન્ટ છે એને ખ્યાલ જ છે કે ઇન્ટિગ્રેશનની લિમિટ્સ આપેલી હોય તો શું કહેવાય, તો કે અપર લિમિટ્સ માઇનસ લોઅર લિમિટ લઈ શકાય, રાઈટ. તો એ છે એ આપણું ઇક્વેશન થશે 2.3. આ જે ઇક્વેશન છે એ થશે ઇક્વેશન 2.3, રાઈટ. હવે જોઈએ કે ઇક્વેશન 2.3 જે છે એ શું છે, તો કે the expression 2.3 is a function of thermodynamic coordinates of a system. એ જે છે એ શું છે, તો કે એક થર્મોડાયનેમિક કોઓર્ડિનેટ છે સિસ્ટમનો, રાઈટ. This function is represented by symbol S and is called entropy. આ જે ફંક્શન છે એને એસ વડે દર્શાવી શકાય અને એને કહેવાય એન્ટ્રોપી, રાઈટ. એટલે કે આપણને ખ્યાલ પડ્યો ચેન્જ ઇન એન્ટ્રોપી છે તો એ એન્ટ્રોપી શું ચેન્જ થાય છે, રાઈટ. પછી જોઈએ કે હેન્સ entropy of a system is a function of the thermodynamical coordinates defining the state of the system, which is the pressure, volume, temperature or internal energy, and its change between two states is equal to integration dq by t between the states along any reversible path joining them. એટલે કે એન્ટ્રોપી શું છે, તો કે આપણે સૌથી પહેલાં જ જોયું હતું એવી રીતે કે થર્મોડાયનેમિકલ કોઓર્ડિનેટ્સ છે, બરાબર, જે એક સ્ટેટ દેખાડે છે, સિસ્ટમનું એક સ્ટેટ દેખાડે છે, કયા કયા, તો કે પ્રેશર, વોલ્યુમ, ટેમ્પરેચર અને અથવા તો ઇન્ટરનલ એનર્જી, અને એનો ચેન્જ શેની વચ્ચે આવશે, તો કે બે સ્ટેટની વચ્ચે જે એડિયાબેટિક પ્રોસેસના કોમન પાથની અંદર આવે છે. લાઈક આ જે છે, બરાબર, સીથી ડી, તો એ એબીસીડી અને સીડીઈએફ, આ સીડીઈએફ, હા, તો એની વચ્ચેના પાથની અંદર આવે છે, રાઈટ. તો એ જે વસ્તુ છે સીડી પાથ, બરાબર, એ પાથને તમે કયા ટાઈપનો કહી શકો, તો કે ચેન્જ ઇન એડિયાબેટિક, ચેન્જ ઇન એન્ટ્રોપી કહી શકાય, રાઈટ. હવે તો કે ડીએસ ઇઝ એન exact differential, entropy is an extensive property since it depends on the mass of the working substance. હવે શું કહેવા માગે છે કે એન્ટ્રોપી જે છે એ એક્સટેન્સિવ પ્રોપર્ટી છે, શેના ઉપર ડિપેન્ડ છે, તો કે એના માસની ઉપર ડિપેન્ડેડ છે, રાઈટ. હવે ફર્સ્ટ પોઈન્ટ છે આપણો ફિઝિકલ કોન્સેપ્ટ ઓફ એન્ટ્રોપી. એન્ટ્રોપીનો ફિઝિકલ કોન્સેપ્ટ શું છે, તો કે ઇન ફેક્ટ it is very difficult to form a physical concept of entropy, therefore entropy, as there is nothing physical to represent it. Moreover, it cannot be felt like temperature, pressure, etc. But according to definition, એટલે કે જે ફિઝિકલ કોન્સેપ્ટ છે, બરાબર છે, એન્ટ્રોપીનો. હવે એન્ટ્રોપી એક એવું છે તો કે એને ટેમ્પરેચર કે પ્રેશરની જેમ ક્યાંય ફીલ કરી શકાતું નથી, બટ એ પ્રોપર્ટી જે છે એ એકચ્યુઅલની અંદર હાજર હોય છે, બરાબર. તો હવે એને રિપ્રેઝન્ટ કરી શકાતી નથી, તેમ છતાં એની ડેફિનેશન મુજબ આપણે શું કહી શકીએ, તો કે ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇઝ ઇક્વલ ટુ હીટ એડેડ ઓર સબટ્રેક્ટેડ અબાઉટ અપોન એબ્સોલ્યુટ ટેમ્પરેચર, એટલે કે ડી ક્યુ બાય ટી. હવે ડી ક્યુ શું છે, તો કે આપણે જોઈ ગયા
કે ક્યુની અંદર આવતો ચેન્જીસ, રાઈટ, જે આપણે કેવો હતો, સ્મોલ હતો. ક્યાં જોયું હતું આપણે? તો કે આની અંદર, રાઈટ, આ પોઈન્ટની અંદર, કે ઇફ ધ એડિયાબેટિક આર વેરી ક્લોઝ ટુ ઇચ અધર and if dq is small quantity of heat absorbed at constant temperature T going from, ખાસ આ પોઈન્ટ છે કે વન એડિયાબેટિક ટુ અનધર, રાઈટ. તો જ્યારે આની ફિઝિકલ કોન્સેપ્ટની અંદર જોઈએ કે શું કહે છે કે હીટ એડેડ ડોટ સબટ્રેક, બટ ક્યારે? તો કે જ્યારે વન એડિયાબેટિકની અંદર જ, એટલે કે ડીથી સીએ જતા હતા આપણે, અથવા તો ડીથી સી બાજુ આવતા હતા, અથવા તો સીથી ડી બાજુ જતા હતા, ત્યારે જે ચેન્જીસ મળે છે આપણને એન્ટ્રોપીની અંદર, એટલે કે હીટની અંદર જે ચેન્જ મળે છે એને તમે ટેમ્પરેચરની સાપેક્ષ લ્યો, બરાબર, ત્યારે તમને શું મળશે? ચેન્જ ઓફ એન્ટ્રોપી મળશે, રાઈટ. એને અધર શબ્દોમાં કહીએ તો કે વન કેન સે દેટ the heat has the same dimension as the product of entropy and absolute temperature. એટલે કે એન્ટ્રોપીનો જે યુનિટ છે અથવા તો એનો ડાયમેન્શન કહીએ, કેમ કે એન્ટ્રોપી જે છે એ કોઈ ફિઝિકલ પ્રોપર્ટી છે નહીં, બરાબર, પણ એનો કોન્સેપ્ટ શું છે એ સમજવા માટે તમે થોડીક વાર માટે એવું એઝ્યુમ કરો તો એનો કોઈ યુનિટ હોય, જો એ ફિઝિકલ પ્રોપર્ટી હોય તો. હવે આપણે કોઈ પણ ફિઝિકલ પ્રોપર્ટીના યુનિટ કઈ રીતે ફાઇન્ડ કરતા? લાઈક તમને એક્ઝામ્પલ આપું કે સ્પીડ છે, બરાબર, તો એ તમે કઈ રીતે કહી શકો? તો કે 60 કિલોમીટર પર અવરની સ્પીડ છે, તો શું થાય? તો કે ડિસ્ટન્સ અપોન ટાઈમ થાય, રાઈટ. તો ડિસ્ટન્સ કિલોમીટર, ટાઈમ તો કે પર અવર, રાઈટ. તો તમે એક યુનિટનો રેશિયો લીધો જે આ બે ફિઝિકલ પ્રોપર્ટી છે એમ, તો સ્પીડનું તમને યુનિટ મળી ગયો કે કિલોમીટર પર અવર, રાઈટ. તો સેમ વસ્તુ આની અંદર આપણે માની લ્યો કે કરીએ કે એન્ટ્રોપી જે છે ds ઇઝ ઇક્વલ ટુ dq અપોન ટી છે, રાઈટ. અહીંયા ટી કેપિટલ છે એ ખાસ ધ્યાન રાખજો, એટલે કે ટેમ્પરેચર છે, બરાબર, અને ક્યુ જે છે એ હીટ છે, બરાબર. તો આને એવું કહી શકાય કે જૂલ અપોન કેલ્વિન, પણ એવું કોઈ થઈ શકતું નથી, કારણ કે આ કોઈ ફિઝિકલ પ્રોપર્ટી છે, આ જે છે એ કોઈ ફિઝિકલ પ્રોપર્ટી છે નહીં. તો કઈ રીતે તમે એને એટલે કે એ પ્રોડક્ટ ઓફ એન્ટ્રોપી અને એબ્સોલ્યુટ ટેમ્પરેચરની સાથે એને સરખાવી શકાય. હવે જોઈએ કે સિન્સ ધ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી ઓફ અ બોડી is proportional to the product of its mass and height above some level 0. હવે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ છે, બરાબર, એ એની માસ અને હાઇટના પ્રપોઝનની અંદર રહેવાનું છે 0 લેવલ પર, રાઈટ. આ એક સરફેસ છે, રાઈટ. અહીંયા 1 kgનો બોલ છે 1 મીટર હાઈટે. તો કોઈ બી જગ્યાએ તમે આનો માસ જોશો તો, અથવા તો એની ઉપર લાગતું ગ્રેવિટેશનલ પુલ જોશો, તો એ સેમ રહેવાનું છે, રાઈટ. કેમ કે આ જગ્યાએ એની પોટેન્શિયલ એનર્જી કેટલાના પ્રમાણમાં મળશે? તો કે 1 kg અને 1 મીટર હાઇટના પોર્શનની અંદર જ મળશે, પછી એ કોઈ બી જગ્યાએ હોય. તો લાઇકવાઇઝ, એટલે કે એની જેમ જ, વી ટેક ટેમ્પરેચર એનોલોગસ ટુ હાઇટ એન્ડ એન્ટ્રોપી એઝ એનાલોગસ ટુ માસ ઓર ઇનર્શિયા, બરાબર. એટલે કે તમે એન્ટ્રોપીને એક ગ્રેવિટેશનલના એક્ઝામ્પલ સાથે સરખાવો છો, ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જીના, બરાબર. તો હાઇટ જે છે એને ટેમ્પરેચર સાથે કન્સિડર કરો, અને એન્ટ્રોપી જે છે એને માસ ઓર ઇનર્શિયા સાથે કમ્પેરિઝન કરો, તો શું થઈ શકે? જોઈએ કે થસ we may take entropy as thermal inertia which bears to heat motion, a relation similar to that which mass bears to linear motion or moment of inertia bears to rational motion.
એટલે કે એના વડે આપણે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા દરમિયાન જે આપણને રેશનલ મોશન મળતું હતું, બરાબર, એની સાથે કમ્પેર કરી શકાય. અથવા તો જે થર્મલ ઇનર્શિયા છે, જે હીટ મોશનને સફર કરે છે, તો એ વસ્તુ જે છે એને તમે એન્ટ્રોપી સાથે કન્સિડર કરી શકો છો. આની અંદર બીજું કાંઈ નથી, તમને થર્મલ જે પ્રોસેસ બને છે, બરાબર, એના અથવા તો બીજા કોઈ એક્ઝામ્પલ લઈ તમને એન્ટ્રોપી શું છે એનો કોન્સેપ્ટ બેઝિકલી શું છે એ સમજાવવા માટે તમને પ્રયાસ કર્યો છે, રાઈટ. પછી તમને જે બી એક્ઝામ્પલ અનુકૂળ રહે એની સાથે તમે એને સરખાવી શકો છો, બરાબર. નીચે તમને એક સરસ મજાનો ડાયાગ્રામ આપ્યો છે, એ જોઈએ. હવે રાઈટ ટુ લેફ્ટ જઈએ આપણે આ ડિરેક્શનની અંદર, રાઈટ. તો શું થશે કે ફર્સ્ટ જે છે એ શું છે, ગેસ છે. એમાંથી જો હીટ રિલીઝ થાય તો ગેસમાંથી લિક્વિડ બને અને લિક્વિડમાંથી સોલિડ બને. અથવા તો ખૂબ જ વધારે પ્રમાણની અંદર એકાએક જો એની અંદરથી એનર્જી રિલીઝ થઈ જાય, હીટ જે છે એ રિલીઝ થઈ જાય, તો શું થશે, તો કે સીધા ક્યુબિકલ ફોર્મ બની જાય. એટલે કે ગેસમાંથી સીધું સોલિડ ફોર્મ આવી જશે, રાઈટ. નહીતર લાઈક એનું બેસ્ટ એક્ઝામ્પલ છે રેઇન. હવે તમે કોઈ ઠંડા પ્રદેશમાં હો અથવા તો બહુ હાઇટવાળા પ્રદેશની અંદર હો, લાઈક કોઈ માઉન્ટેનના ગ્લેશિયર પર હો તમે, રાઈટ. તો શું થશે, તો કે સી લેવલથી માઉન્ટેનની હાઇટ જે છે એ ખૂબ જ વધારે રહેવાની, જ્યાં ક્લાઉડ્સ પણ એની ચોટી કરતાં નીચે હોય છે. તમે આ જગ્યાએ છો, રાઈટ. તો આ વાદળની અંદર હીટ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં રિલીઝ થઈ ગઈ, જેથી કરીને પાણી બનવાની બદલે એના સીધા બરફના કરા બની જાય છે, રાઈટ. આ રીતે કંઈક પેલા જે આઈસ ફ્લેક આવે છે એ બની જાય, એટલે કે સ્નોફોલ થવા લાગે ત્યાં, રાઈટ. સ્નોફોલથી મોસ્ટલી બધા ફેમિલિયર જ હશો, રાઈટ, કે હીટ જે છે એ વધારે પ્રમાણમાં રિલીઝ થઈ જાય. અથવા તો કોઈ માઉન્ટેન પર હોય છે ઠંડા પ્રદેશોની અંદર, લાઈક મનાલી છે, પછી જો ઇન્ટરનેશનલ લેવલે વાત કરીએ તો રશિયા છે, કેનેડા છે, એ બધી જગ્યાએ સ્નોફોલ થાય છે. તો એનું રીઝન શું છે કે જે ક્લાઉડ બન્યું છે, રાઈટ, વેપરાઇઝેશન થઈ જે દરિયાના પાણીની વરાળ બની છે, બરાબર, એમાંથી જે ક્લાઉડ બન્યું છે એ ક્લાઉડમાંથી હીટ સીધી રિલીઝ થઈ જાય છે અને એ શેની અંદર રૂપાંતર થાય છે, તો કે સ્નોની અંદર રૂપાંતર થાય છે, રાઈટ. પણ જો એ આપણા એરિયાની અંદર થાય, નોર્મલ અથવા તો આપણે કહીએ કે ઇક્વિટોરિયલ રેન્જની અંદર થાય, તો શું થશે, તો કે ગેસમાંથી કન્ડેન્સેશન થશે, હીટ રિલીઝ થશે અને હીટ રિલીઝ થશે થોડા પ્રમાણમાં, તો એ શેની અંદર કન્વર્ટ થશે, તો કે પાણીના ટીપાની અંદર. પણ માની લો કે શિયાળાની અંદર થાય તો પાણીના ટીપા શું થશે, થીજી જશે. એટલે કે ગેસમાંથી લિક્વિડ થયું અને લિક્વિડમાંથી શું થયું, સોલિડ થયું. સેમ વસ્તુ તમે કન્સિડર કરો કે ક્યાંય પણ એની રિવર્સ પ્રોસેસ તમે જુઓ કે ક્યાંય પણ લાવારસ નીકળો જો દરિયાકાંઠે, તો પાણી સીધું વરાળમાં રૂપાંતર થશે અને સીધું એનું બાષ્પીભવન થઈ જશે. અથવા તો કોઈ એન્ટાર્કટિકા બાજુ માની લો કે કોઈ વોલ્કેનો એક્ટિવ થયો છે, રાઈટ, બરફવાળા પ્રદેશની અંદર વોલ્કેનો એક્ટિવ થયો છે, તો એ પાણી અથવા તો બરફને એટલા હદે ટેમ્પરેચર લઈ જશે કે એ સોલિડમાંથી લિક્વિડમાં રૂપાંતર થવાની બદલે સીધું વેપરાઇઝ થઈ જશે, બરાબર. અથવા તો કપૂરનું એક્ઝામ્પલ લઈ કે કપૂરને તમે સળગાવો, એને એનર્જી આપો, તો એ સીધું છે એ લિક્વિડની બદલે ગેસિયસ ફોર્મની અંદર રૂપાંતર થઈ જાય છે, રાઈટ. તો એ જે છે, બરાબર, તો એ બંનેની અંદર એનર્જીનો ફેરફાર મળશે. એટલે આ બધા જે છે એ એક્ઝામ્પલ્સ છે. હવે જોઈએ કે આ જે છે એની યુનિટ જોઈએ, બરાબર. એક ફિઝિકલ પ્રોપર્ટી આપણે કન્સિડર કરી, લાઈક આપણે જોયું હતું કે સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, રાઈટ. તો શું થાય, તો કે કિલોમીટર પર અવર હતું, આપણે એવું લીધું હતું, રાઈટ. હવે તમે માની લ્યો કે અહીંયા ds ઇઝ ઇક્વલ ટુ dq અપોન t, અહીંયા ટી કેપિટલ કરી નાખું હું, તો શું થશે,
તો કે ડી ક્યુ જે છે એ શું છે, હીટ છે, તો એ જૂલની અંદર આવશે, રાઈટ. અને ટેમ્પરેચર છે એ કેલ્વિનની અંદર આવશે. તો આનો યુનિટ શું થશે, તો કે જૂલ પર કેલ્વિન થશે, રાઈટ. તો આપણે જોઈએ, લેટ સી કે યુનિટ ઓફ એન્ટ્રોપી. યુનિટ ઓફ એન્ટ્રોપી ડિપેન્ડ્સ ઓન ધ યુનિટ ઓફ heat used at the absolute temperature. It is measured in calories or erg or joule per degree Kelvin. બરાબર. હવે આપણને ખ્યાલ છે કે હીટના કેટલા અલગ અલગ યુનિટ છે, તો કે અર્ગ છે, જૂલ છે, રાઈટ. કેલરીઝ જે છે એ શેની અંદર, અર્ગ અથવા જૂલની અંદર મેઝર થાય છે. શેની સાપેક્ષે, તો કે કેલ્વિનની સાપેક્ષે, રાઈટ. કેમ કે પ્રેક્ટિકલ આપણે આ બાજુ ડિગ્રી સેલ્સિયસની અંદર લે છે, બરાબર. બાકી સાયન્ટિફિકલી આપણે મોસ્ટ ઓફ ધ ટાઈમ ટેમ્પરેચર જે છે એ શેની અંદર મેઝર કરીએ છીએ, કેલ્વિનની અંદર, બરાબર. તો એનો જે યુનિટ છે એ શું થશે, કિલો કેલ્વિન, કેલરી પર કેલ્વિન અથવા તો જૂલ પર કેલ્વિન અથવા તો કિલો કેલરી પર કેલ્વિન થશે, રાઈટ. તો આ જે છે એ થઈ ગયું યુનિટ ઓફ એન્ટ્રોપી. આપણે શું જોયું, ચેન્જ ઇન એન્ટ્રોપીની અંદર ફિઝિકલ કોન્સેપ્ટ જોયો, રાઈટ, અને એનો યુનિટ આપણે જોયો. એક લાસ્ટ નાનો ટોપિક છે, એ છે ચેન્જ ઇન એન્ટ્રોપી ઇન એડિયાબેટિક પ્રોસેસ, બરાબર. હવે ઇન એડિયાબેટિક પ્રોસેસ નો હીટ ઇઝ અલાઉડ ટુ એન્ટર ઓર લીવ ધ સિસ્ટમ. હવે એડિયાબેટિક પ્રોસેસ કોને કહેવાય એ જનરલી તમને બધાને ખ્યાલ જ હશે, બરાબર, કે એક એવી પ્રોસેસ જેની અંદર ટેમ્પરેચરની સાથે હીટ પણ કેવું રહે, કોન્સ્ટન્ટ, રાઈટ. તો જો હીટય કોન્સ્ટન્ટ રહે છે, મીન્સ એનો મતલબ શું થયો, તો કે નથી તો હીટને રિલીઝ થવા દેતું કે નથી તો એની અંદર એન્ટર થવા દેતું, રાઈટ. એક આઇસોલેટેડ ટાઈપની વસ્તુ થઈ ગઈ. તો ચેન્જ ઇન હીટ જે છે એ શું થશે, તો કે ડી ક્યુ આવશે એડિયાબેટિક પ્રોસેસ માટે. આપણે અહીંયા જોઈ ગયા, બરાબર, કે ડી ક્યુ બાય ટી. પણ ક્યુ શું છે, તો કે ચેન્જ ઇન એન્ટ્રોપી બરાબર ડી ક્યુ બાય ટી થયું, રાઈટ. પણ હવે ડી ક્યુ આપણને અહીંયા કીધું છે કે હીટ એડેડ ઓર સબટ્રેક્ટ, પણ એડિયાબેટિક પ્રોસેસ માટે શું કીધું, તો કે નો હીટ ઇઝ એલાઉડ ટુ એન્ટર ઓર લીવ. તો એના માટે ડી ક્યુનો આન્સર જે છે એ શું થશે, 0. તો ડી ક્યુ 0 થાય છે, બરાબર. તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ અપોન ટી છે, તો એની વેલ્યુ પણ 0 થશે, રાઈટ. તો જોઈએ કે thus there is no change of entropy during an adiabatic process, or the entropy remains constant during an adiabatic reversible process. Hence the adiabatic curve on the PV diagram are called an isoentropic or curves of constant entropy. એટલે કે આપણે અહીંયા જોયું હતું પી વર્સેસ વીનો ગ્રાફ હોય, માની લ્યો, તો આવી રીતે તમને કંઈક ડાયાગ્રામ આપ્યા હતા, આ રીતનો કંઈક ડાયાગ્રામ હતો આપણે, જ્યાં T1 T2 ને T3 એવું લખેલું હતું, રાઈટ. અહીંયા એલ, અહીંયા એમ આપેલું હતું નામ, ABCD અને DCEF એવી રીતે નામ આપેલા હતા, રાઈટ. એ ડાયાગ્રામ તમે જોશો આવશે. તો એ પી વર્સેસ વીનો ડાયાગ્રામ છે, રાઈટ. તો શું કહેવા માગે છે કે thus there is no change of entropy during an adiabatic process. આપણે પહેલાં જ વાત થઈ, કેમ કે ડી ક્યુ 0 થઈ જાય તો ડીએસ જે છે, ડીએસને શું કહેવાય છે, તો કે ચેન્જ ઇન એન્ટ્રોપી, રાઈટ. તો એ પણ 0 થઈ જશે, તો એનો મતલબ કે એ ચેન્જ મળશે નહીં.
ઓર ધ એન્ટ્રોપી રિમેન્સ કોન્સ્ટન્ટ અથવા તો કોન્સ્ટન્ટ રહેશે ડ્યુરિંગ એન એડિયાબેટિક રિવર્સિબલ પ્રોસેસ. તો જે કર્વ મળે છે એ કર્વને કેવો કહેવાય? અહીંયા આઈસો એન્ટ્રોપિક આવશે, આઈસો એન્ટ્રોપિક, રાઈટ, આઈસો એન્ટ્રોપિક આવશે, આઈસેન્ટ્રોપિક નહીં. ઓકે, તો ધેટ્સ ઓલ ફોર ટુડેઝ લેક્ચર. અગેન આપણે રિવાઇઝ કરી લઈએ કે ફર્સ્ટ આપણે જોયું એન્ટ્રોપી, પછી તો કે ચેન્જ ઇન એન્ટ્રોપી જોયું, રાઈટ, કે એન્ટ્રોપીની અંદર ચેન્જીસ કઈ રીતે આવે છે. આ જે ગ્રાફ છે એ શું કહેવા માગે છે એ આપણે સમજ્યા, રાઈટ. એનો યુનિટ જોયો, એની ફિઝિકલ કોન્સેપ્ટ જોયો, અને લાસ્ટ જોયું કે એડિયાબેટિક પ્રોસેસની અંદર એન્ટ્રોપી કઈ રીતે ચેન્જ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું કે ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇન રિવર્સિબલ પ્રોસેસ, ચેન્જ ઓફ એન્ટ્રોપી ઇન રિવર્સિબલ પ્રોસેસ, કે જો રિવર્સિબલ પ્રોસેસ હોય છે તો એની અંદર એન્ટ્રોપી કઈ રીતે ચેન્જ થાય છે, રાઈટ. સો દેટ્સ ઓલ ફોર ટુડેઝ લેક્ચર. ઓકે ફ્રેન્ડ્સ, thank you. Stay at home and wear mask. Thank you.